વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ખોડિયારનગર 4 રસ્તા પાસે પડેલા ભૂવામાં એક ટ્રક ફસાઈ જતા લોકટોળા ઉમટી પડ્યા હતા। ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલ ગાર્ડનની બહાર એક જ વર્ષમાં એક જ જગ્યા પર 2 વખત ભૂવો પડ્યો અને ટ્રક ફસાઈ ગઈ। ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ આક્ષેપ કરતા જણાવ્યું કે વડોદરાના મેયરે સમગ્ર વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે અને અધિકારીઓને ખુલ્લી છૂટ ભ્રષ્ટાચાર કરવા માટે આપી દીધી હોવાના પણ આક્ષેપો કર્યા હતા। કેમ કે મેયરના જ વોર્ડમાં અને એમના જ ઘરથી 200 મીટરના અંતરે એક જ જગ્યાએ વર્ષમાં 2 વખત ભૂવો પડે અને ટ્રક ફસાઈ જતી હોય તો પાલિકા દ્વારા રસ્તા બનાવતી વખતે કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા છે। પવન ગુપ્તાએ જણાવ્યું હતું 1 વર્ષ પહેલા કામ કરનારા જે પણ અધિકારીઓ છે તેમના પર પાલિકા દ્વારા પગલાં લેવામાં આવે અને એને ફરજથી દૂર કરવામાં આવે કારણ કે એમની ખરાબ કામગીરીને પરિણામે જ પાલિકાની તિજોરી પર ભારણ વધી રહ્યું છે।